નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દરરોજ કોઈના કોઈ નવી કહાની આવે છે અને તેથી જ લોકો આ શોને ખૂબ જ પસંદ કરે છે। આ શોની લોકપ્રિયતા ખાસા વર્ષોથી જળવાયેલી છે। તેમજ આ શોમાં લગભગ 4000 જેવા એપિસોડ પણ પૂરા થઈ ગયા છે, પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે જેનાથી ફેન્સને આંચકો લાગી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઘણા લાંબા સમયથી ચાલી રહેલો આ શો હવે બંધ થવાનો છે એવા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 8 વર્ષથી દયાબેનનું પાત્ર ભજવતા દિશા વકાણી શોમાંથી ગાયબ છે અને દર્શકો સતત સવાલો કરતા જોવા મળે છે કે તેઓ શોમાં ક્યારે પાછા ફરે છે। તારક મહેતાના કલાકારોથી લઈ લોકો પણ તેમને યાદ કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાલમાં દિશાના ઓન સ્ક્રીન અને વાસ્તવિકના જીવનમાં ભાઈ મયુર વકાણીએ અસિત મોદીના શોમાં અભિનેત્રીની ગેરહાજરી વિશે ખુલ્લેઆમ વાત કરી હતી અને સ્પષ્ટતા કરી હતી કે તેના બાળકોમાં વ્યસ્ત હોવાના કારણે શોમાં પાછી નહીં ફરે, પરંતુ ફેન્સ દયાબેનને શોમાં જોવા માટે આતુર છે। તેમજ આ શોની ઘણા સમયથી ટીઆરપી પણ ઘટે છે, એટલા માટે હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ શો બંધ થવાનો છે, જો કે હજુ સુધી મેક્સ એવી કોઈ પુષ્ટિ કરી નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો।